અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં નારાયણ સાંઈના સેપરેટ સેલની ખોલીમાંથી મોબાઈલ ફોન મળી આવતા સચિન પોલીસ મથકે ગુનો નોંધાયો છે। સુરતની લાજપોર જેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, જ્યાં બળાત્કારના ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા વિવાદાસ્પદ ધર્મગુરુ નારાયણ સાંઈની બેરેકમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે। લાજપોર જેલમાં ચેકિંગ દરમિયાન ઇન્ચાર્જ જેલર દીપક ભામોરને બાતમી મળી હતી કે પાકા કામના કેદી નારાયણ સાંઈ પાસે મોબાઈલ ફોન છે। બાતમીના આધારે જેલની ઝડપી સ્પોટ નારાયણ સાંઈના સેપરેટ સેલની ખોલી નંબર 1માં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન જેલના લોખંડના દરવાજા પાછળ ચુંબક વડે એક મોબાઈલ ફોન ચોંટાડેલો મળી આવ્યો હતો। એટલું જ નહીં, તેની પાસેના થેલામાંથી જીઓ કંપનીનું એક સિમ કાર્ડ પણ મળી આવ્યું હતું। જોકે નારાયણ સાંઈ ફોન પર વાતચીત કર્યા બાદ ફોનમાંથી બેટરી અને સિમ કાર્ડ કાઢી લેતો હતો। સિમ કાર્ડ તે પોતાની પાસે રાખતો હતો, જ્યારે બેટરી તે સુરક્ષા માટે સંત્રી રૂમમાં છુપાવી દેતો હતો। ઝડપી દરમિયાન સિપાહીએ સંત્રી રૂમના દરવાજાના અંદર ભાગે આવેલા નકુચા પાસેથી આ છુપાવેલી બેટરી કબજે કરી હતી। 27/11/2025 રોજ લાજપોર મધ્યસ્થ જેલના કર્મચારીને એક સ્પેસિફિક ઇનપુટ મળેલું હતું કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ બળાત્કારના ગુનામાં જે પાકા કામનો કેદી નારાયણ સાંઈ આસુમલ હલપલાની લાજપોર મધ્યસ્થ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે, તેણે મોબાઈલ અને બેટરી અને સિમ કાર્ડ એ સંતાડીને રાખેલો છે। આ સ્પેસિફિક ઇનપુટ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે લાજપોર મધ્યસ્થ જેલના સ્ક્વોડના અધિકારી અને કર્મચારીઓએ જે તે જગ્યાએ ઝડપી કરી, તો એમાં બેરેક નંબર 1માં દરવાજાની જોડે મેગ્નેટથી એક મોબાઈલ સંતાડેલો હતો, મેગ્નેટ રાખી અને એ મોબાઈલ મળી આવ્યો। ત્યારબાદ મોબાઈલમાં જે બેટરી વપરાતી હોય છે એ પણ એ બેરેકના નકુચાના ભાગમાં સંતાડેલ હતી, એ પણ મળી આવી। અને નારાયણ સાંઈને જે બેરેકમાં રાખવામાં આવેલો હતો, એટલે બેરેક નંબર 1, એમાં એનું જે ઇન્હેલર હતું જે એ યુઝ કરતા હતા, એ ઇન્હેલરના અંદરના ભાગે એક સિમ કાર્ડ પણ મળી આવ્યું। આમ મોબાઈલ, બેટરી અને સિમ કાર્ડ આમ પ્રતિબંધિત વસ્તુઓ નારાયણ સાંઈના બેરેકમાંથી મળી આવી, જે અનુસંધાને નારાયણ સાંઈના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં એક ભારતીય ન્યાય સંહિતા અને ધ પ્રિઝન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।